હેલો નમસ્કાર। અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એર ઇન્ડિયાના વિમાનમાં લગભગ 1.25 લાખ જેટલું ફ્યુઅલ હતું અને તેનાથી દુર્ઘટના સમયે ઘાતક સ્થિતિ સર્જાઈ હતી। તે દુર્ઘટના સ્થળે 1200 ડિગ્રી જેટલું તાપમાન વધી ગયું। એટલા માટે આ તાપમાનમાં માણસો બળીને રાખ થઈ ગયા હતા। હવે તમને સવાલ થતો હશે કે આ ફ્યુઅલ વિમાનમાં કઈ જગ્યાએ હોય છે। ચાલો આજે તેના વિશે વાત કરીએ। વિમાનમાં ફ્યુઅલ ભરવાનું કામ તેના એન્જિન પર આધાર રાખે છે। ઉડાન દરમિયાન ફ્યુઅલનો વપરાશ ખૂબ જ વધારે હોય છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે વિમાનમાં ફ્યુઅલ તેના મુખ્ય ભાગમાં સંગ્રહિત નથી થતું, પરંતુ તેની પાંખોમાં હોય છે। વિમાનમાં ભારે ફ્યુઅલ તેની પાંખોમાં હોય છે। પાંખોમાં ફ્યુઅલ સંગ્રહિત કરવાનું મુખ્ય કારણ હવામાં તેના વજન અને લિફ્ટ ફોર્સ વચ્ચે સંતુલન જાળવવાનું છે। તેની પાંખો પર લિફ્ટ ફોર્સ વિમાનમાં વજન એટલું હોય છે તે ખૂબ જ જરૂરી છે, જેથી જ પાંખોમાં ફ્યુઅલ રાખવામાં આવે છે। વિમાનની પાંખો ખૂબ જ મોટી હોય છે, પણ અંદરથી તે સંપૂર્ણપણે પોલા હોય છે। આ પાંખોમાં જેટ ફ્યુઅલ ભરેલું હોય છે। આ ઉપરાંત જો બીજે ક્યાંય ફ્યુઅલ ભરવામાં આવે તો તે વિમાનમાં સંતુલનની સમસ્યા પેદા કરી શકે છે। પરંતુ લાંબા અંતરના વિમાનોમાં ફ્યુઅલ ટાંકી ફક્ત પાંખોમાં જ નહીં, પરંતુ વિમાનના વચ્ચેના ભાગમાં પણ એક મોટી ફ્યુઅલ ટાંકી હોય છે। આને સેન્ટ્રલ ફ્યુઅલ ટેન્ક કહેવામાં આવે છે, જેથી લાંબા અંતરની ફ્લાઇટ્સ રોકાયા વગર જ પૂરી કરી શકાય। વિમાનમાં ફ્યુઅલ ભરવાની પ્રક્રિયા સામાન્ય કાર કરતાં સંપૂર્ણપણે અલગ હોય છે। મોટા એરપોર્ટ પર ફ્લાઇટમાં ફ્યુઅલ ભરવા માટે ખાસ ફ્યુઅલ ટ્રક હોય છે અથવા તો નીચે રહેલી પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવે છે। ફ્લાઇટ ઉડાન ભરે તે પહેલા એક ફ્યુઅલ ટ્રક વિમાનની નજીક આવે છે અને તેની પાંખો નીચે એક ખાસ નોઝલ સ્થાપિત કરવામાં આવે છે। આ દ્વારા વિમાનમાં ફ્યુઅલ પૂરું પાડવામાં આવે છે। આ પ્રક્રિયા કમ્પ્યુટર દ્વારા નિયંત્રિત થાય છે, જેથી વિમાનમાં ફક્ત જરૂરી માત્રામાં જ ફ્યુઅલ ભરી શકાય।